મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં યુવરાજસિંહે સવાલો ઉઠાવ્યા છે. મેદરડાની આશ્રમ શાળામાં ભૂત્યા બાળકોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે બાળકોનો જન્મ થયો નથી એ શાળામાં ભણી રહ્યા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યા, જ્યાં યુવરાજસિંહે આ તમામ પ્રકારના આક્ષેપો કર્યા છે. બોગસ એલસી અને વહીપત્રકથી ગ્રાન્ટ મેળવવાનો હાલ ખેલ ચાલી રહ્યો છે તેવું પણ કહેવામાં આવ્યું છે, જ્યાં બોગસ એલસી અને વહીપત્રકનો પણ બોગસ બનાવવામાં આવે છે તેવું કહેવામાં આવ્યું. યુવરાજસિંહના આક્ષેપના મામલે ડીપીઓ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. લતા ઉપાધ્યાયે કહ્યું છે કે આશ્રમ શાળામાં આક્ષેપોની તપાસ કરવામાં આવશે. ભૂતિયા બાળકોના આક્ષેપો મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, જ્યાં બોગસ દસ્તાવેજોના આક્ષેપની પણ તપાસ થશે, જ્યાં આક્ષેપોની સત્યતા ચકાસવા માટે તંત્ર તપાસ કરશે તેવું ડીપીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. આક્ષેપોની સત્યતાની ચકાસણી કરવામાં આવશે. યુવરાજસિંહના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, જ્યાં કાગળ ઉપર સેંકડો બાળકો તેમજ જમીન ઉપર વાસ્તવિક સંખ્યા કેટલી એ સવાલ થઈ રહ્યો છે. બાળકોના નામે સરકારી ગ્રાન્ટની ઉચાપતનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે, જ્યાં હાજરી રજિસ્ટરમાં બાળકો હાજર છે પરંતુ શાળામાં બાળકો ક્યાં? જ્યાં ભૂત્યા વિદ્યાર્થીઓના નામે ગ્રાન્ટનો ખેલ કરવામાં આવી રહ્યો છે. તપાસની માંગ કરવામાં આવી છે. મેદરડાની આશ્રમ શાળા વિવાદમાં સંપડાઈ, જ્યાં યુવરાજસિંહની એન્ટ્રી બાદ ગંભીર આક્ષેપો સામે આવ્યા. એક બે શિક્ષક પણ ચોપડે સેંકડો વિદ્યાર્થીઓ. યુવરાજસિંહે સવાલો ઉઠાવ્યા છે. જન્મ પ્રમાણપત્રથી હાજરી સુધી કથિત ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. તપાસની માંગ કરવામાં આવી રહી છે, જ્યાં આશ્રમ શાળાના રેકોર્ડ સામે સવાલો ઉભા થયા. તેમજ સરપ્રાઇઝ ચેકિંગની પણ તપાસની માંગ કરી છે, જ્યાં બાળકો વગરની શાળા અને ગ્રાન્ટનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે. મેદરડાના આશ્રમ શાળામાં કથિત કૌભાંડથી ખળભળાટ મચી જવા પામ્યો, જ્યાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જન્મ જ નહીં થયો છતાં પણ ચોપડે બાળકો ભણી રહ્યા છે. એ બાળક એટલે કે અકલ્પનીય અને અવિસ્મરણીય એક ઘટના અમારી જે સામે આવી, તેમાં જે બાળકનો જન્મ જ નથી થયો એ બાળક ત્યાં ફિઝિકલી હાજરી પુરાવે છે, એની ગ્રાન્ટો લેવામાં આવે છે. તમામ પ્રકારની નિભાવ ગ્રાન્ટ હોય કે પછી હોસ્ટેલની ગ્રાન્ટ હોય કે બીજી અન્ય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ હોય, એ ત્રણેય ગ્રાન્ટો એ આ માધ્યમથી લેવામાં આવતી હતી. અને લગભગ વાર્ષિક જોવા જઈએ તો 50 લાખ રૂપિયાની ગ્રાન્ટો એ લેવામાં આવતી હતી. પરંતુ વાસ્તવિક રીતે જ્યારે ધરાતલ ઉપર અમે જ્યારે આજે મુલાકાત લીધી તો સુરતગઢ ખાતે આ જે કહી શકાય ભગવતી આશ્રમ શાળા છે, એ આશ્રમ શાળાની અંદર એક પણ વિદ્યાર્થી નહોતો અને ત્યાં જેટલી પણ ગ્રાન્ટો એ ગ્રાન્ટો લેવામાં આવતી હતી. જી, જોવા જઈએ તો ત્યાં એવું કહેવામાં આવતું હતું કે હોસ્ટેલની વ્યવસ્થા છે, ક્લાસરૂમની વ્યવસ્થા છે, લાઇબ્રેરીની વ્યવસ્થા છે, તેની સાથે સાથે બીજી ઘણી બધી રમત ગમતના સાધનોથી લઈને બધી વ્યવસ્થાઓ છે. જ્યારે અમે તેમના પ્રિન્સિપાલ પાસે અલગ અલગ બાબતો એટલે કે હાજરી પત્રક માંગ્યા, ત્યારે હાજરી પત્રકમાં તેમની સાઇન બોલતી હતી પણ ક્લાસરૂમની અંદર કે ગ્રાઉન્ડમાં એક પણ વિદ્યાર્થી જોવા નહોતા મળતા. ત્યારબાદ જોવા જઈએ તો અમે આ જે શાળા છે એ શાળાની વિઝિટ બુક માંગી હતી, તો વિઝિટ બુકની અંદર તમામ અધિકારીઓ સાઇન સિક્કા કરે છે. તમે નહીં માનો, પરંતુ અહીંયા જે મદદનીશ કમિશનર જે છે એની વિઝિટ બુકની અંદર છે એન્ટ્રીઓ છે. ત્યારબાદ બીઆરસી હોય, સીઆરસી હોય, ડીપીઓ હોય, ત્યારબાદ ડીઓ હોય, એ બધાની એન્ટ્રીઓ છે. અને બધા જ લોકો વિઝિટ બુકની અંદર એન્ટ્રીઓ આપે છે અને સ્કૂલ બહુ સારી છે, વિદ્યાર્થીઓ ભણે છે, એ પ્રકારની વાત પ્રમાણિત કરે છે. હવે અમને એ થાય કે આ જે સંસ્થા છે એ સંસ્થામાં એલસી વહીપત્રક ઉભા કરવામાં આવેલા છે. જે બાળકે જીવનમાં ક્યારે જન્મ નથી લીધો એ બાળક કાલ્પિત રીતે એના રજીસ્ટર ઉપર જન્મ લે છે અને ત્યાં હાજરી પણ બોલાય છે. એટલે આ ખૂબ મોટું કૌભાંડ છે. ફક્ત બોગસ એલસી નું કૌભાંડ નથી, કે ફક્ત ગ્રાન્ટ નું કૌભાંડ નથી, કે ફક્ત આશ્રમ શાળાનું કૌભાંડ નથી. અહીંયા અનુસૂચિત જનજાતિના જે ખોટા પ્રમાણપત્રો નીકળી રહ્યા છે એનું પણ આમની અંદર કૌભાંડ છે. શાળા જે છે એ આદિજાતિ વિભાગ હસ્તકની એક આશ્રમ શાળા છે અને એનું સંચાલન પણ બધું જ આદિજાતિ વિભાગ દ્વારા થતું હોય છે. જેવો આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો કે તરત જ મારે એમના નાયબ નિયામક એમની જોડે આ બાબતે વાત થઈ. એમના દ્વારા અમને એવું સૂચના આપવામાં આવી કે ભાઈ એમના દ્વારા આ શાળાની આખી તપાસ થઈ ગઈ છે, એમનો આખો અહેવાલ છે એ રાજ્ય કચેરીને એમણે રજૂ કરી દીધેલો છે. એમનું એક હિયરિંગ પણ રાજ્ય કક્ષાએ થઈ ગયેલું છે. આગળની કાર્યવાહી છે એ અત્યારે ઓનગોઈંગ પ્રોસેસમાં છે. આ સિવાય રૂબરૂમાં અમને જે કંઈ પણ એના આધાર પુરાવાઓ આ બાબતે વિશેના રજૂ થયેલા છે એ બધી જ બાબતો ધ્યાને રાખી અને એમાં જે કોઈ પણ ચેનલ વાઇઝ જે લોકોની ભૂમિકા જવાબદારી નક્કી થતી હશે એના તરફ અમારા અહીંની જિલ્લા લેવલની આખી એક કમિટી રચી અને એ કમિટી દ્વારા
સઘન એની ઊંડાણથી તપાસ થશે, તમામ આધારો તપાસાશે અને એમાં જે કંઈ પણ તથ્ય બહાર આવશે એ બધા ઉપર આખી ચેનલ વાઇઝ જ નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે.